નમસ્કાર મિત્રો, આજે આપણે શીખીશું ગિરનાર જવા માટે આપણે ભવનાથનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો પહેલા સૌપ્રથમ આવી એક વેબસાઇટમાં તમે ગિરનાર રજીસ્ટ્રેશનમાં ગીર હિલ્સ ઇન આઉટ સિસ્ટમ પર ક્લિક કરો, સર્ચ કરીને પછી કંઈક આ રીતે આખું ખુલશે. જો તેમાં ઉપર પહેલા આવ્યું છે રજિસ્ટર ગ્રુપ, તો તેની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે રજિસ્ટર અ ગ્રુપમાં. રજિસ્ટર ગ્રુપ ઉપર ક્લિક કર્યા પછી જો આ રીતે બધી ડિટેલ તમારે સબમિટ એની અંદર કરવાની રહેશે. પહેલા તો ગ્રુપના લીડરનું નામ, પછી એનો મોબાઈલ નંબર, જો 10 ડિજિટનો એમાં મોબાઈલ નંબર આપવાનો, જેન્ડર સિલેક્ટ કરવાનું, પછી જે લીડર છે એની એજ, પછી એમનું સ્ટેટ, પછી એમનું સિટી એ પણ ફિલઅપ કરવાનું રહેશે. એ બધું ફિલ થયા બાદ પછી તમારે એમાં ડેટ નાખવાની રહેશે. જો આ રીતે જે ડેટે તમે જવાના હોય એ ડેટ અહીંયા તમારે નાખવાની રહેશે. પછી એમનો ફોટોગ્રાફ નાખવાનો રહેશે, એમનું આઈડી નાખવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ કે જે કંઈ એમાં વિગત તમારે એમાં નાખવી પડે એ નાખવાની રહેશે. પછી તમે કેટલા મેમ્બર છો, પછી સ્ટેપ 2માં જો નીચે આગળ હમણાં તમને આવશે આ રીતે તમે પહેલા ઉપરનું સબમિટ કરી દેશો જો આ ગ્રુપ બરોબર. પછી એમાં લખેલું આવશે જો મેમ્બર્સ, તમે કેટલા મેમ્બર જવાના છો. એક મેમ્બર હોય તો પહેલા એક મેમ્બરની ડિટેલ ભરી દો. એમાં પણ સેમ પ્રોસેસ છે, આ જ રીતે જે આપણે ઉપર કરી એ રીતે કે ભાઈ નામ, નંબર, એ બધી વસ્તુ. પછી જો કે મેમ્બર બીજો મેમ્બર છે તો એમને સબમિટ કરી દો. એમાં પણ એનું નામ, નંબર, સિટી, ઉંમર એ બધી વસ્તુ એમાં જનરેટ કરી દેવાની. પછી માની લો કે હજી એક મેમ્બર વધારવું છે તો એડ મેમ્બર કરતા જાઓ. ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ ત્યાં જઈ અને તમારે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત.